ફાઇનલી સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે છીએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ અત્યારે ભગોડા. આજ છે ફાઇનલી નાગપંચમ. તો નાગપંચમ બધા પહેલા તો હાર્દિક શુભકામનાઓ. તો આજના દિવસે આવી ગયા છે ભગોડા પરિવારની બધા હાલીને આવ્યા. તો અત્યારે આવ્યા છીએ બધા બોલો લઈને બધા આવ્યા છીએ પગે લાગવા અત્યારે એટલે લેવા આવ્યા છીએ. મતલબમાં આ બધા દાડિયા જતા બધા દાડિયાને બધા લઈને આવ્યા છે. પરિવારની બધું ત્યાં ખબર નહીં આ બાજુ જલાશે આ બાજુ ભાઈ બને વિડીયો ખેડશું એ રીતે કંઈક જાવ હોય બતાવીશું તમને. તો અહીંયા છે બધા અમારે આ બધા બોલવામાં આવેલા છે અમારે આ બધા એટલા હાલીને આવેલા હતા. કવિબેન ની બધા હાલીને આવેલા હતા તમે પરિણભાઈ ક્યાં પરિણભાઈ ઉગી ગયા એમ મજા આવી ગઈ કે તમે થાકી ગયા કે થાકી ગયા તમને થાક લાગ્યો કે થાક લાગ્યો તમને? થાક તો બહુ એવો લાગ્યો નથી. હા પગે લાગવા પેલા એમને હા બધાને વિડીયો હું પગે હું લાગવા લઈ તો પેલા પગે હું લાગતા પછી તમને અંદર બતાવું ભગુડા આખું વાતાવરણ બહુ સારું છે. તમને અંદર જઈને બતાવો હાલો. તો આવી છે અંદર પગે લાગવા માટે બધા તમે આ બધા આવ્યા છે તો ખબર તો હશે જ તી તો એનું વાતાવરણ મસ્ત છે. વાતાવરણ આખું બધું બતાવું જો માણસો અત્યારે આવવાનું શરૂ જ હોય છે અહીંયા 24 કલાક અહીંયા બધા ફોટા ને બધું લાગેલું છે. એ પહેલાં પણ આપણે ભગોડા આવ્યા એનો વિડીયો બનાવેલો હતો પણ હવે યાદ ન હોય ક્યારે બનાવ્યો પણ આ છતાં આવ્યા છીએ. તો મંદિર ને એવું બધું છે. ચાલો અંદર પગે ને લાગતો પેલો અંદર તો વિડીયો તમે બનાવશો બાકી તમે દર્શન કરાવી દો અહીંયા. ચા પાણી નું બધું આ બધું કાર્યક્રમ રાખેલો હોય છે. આ બધું આવ્યા છે ચા પાણી પીવા અહીંયા ચા ને એવું બની છે. અહીંયા બધા ચા પાણીનો નાસ્તો કરવા દે તો લઈ દઈ. બગદાણા તો બધે ગોઠવાઈ જાય આમ કવિબેન ના બધા આપણે ભગોડા પહોંચી ગયા છીએ. બગદાણા પહોંચી ગયા છીએ. તો ફાઇનલી તો પહોંચી ગયા છે બધા ઉતરી ગયા છે નીચે ને જો અહીંયા મંદિર દેખાય છે થોડું થોડું. આ બધા ગીત ગાતા ને મને અડધું ભૂલાય જાય. બગદાણા બધું મિક્સ થતું બધા ભગોડાનું ગીત ગાતા ને મને ભગોડે યાદ રહી ગયું. તો ફાઇનલી તો બધા આપણે ઉગી ગયા છીએ. હવે જઈએ રજના દર્શન કરવા તમને બતાવું. અહીંયા તમે તમારા ફોટા શૂટિંગ મનાઈ નથી એટલે ના તમને બતાવીશું. હાલો અંદર જઈ હા બધા જાય જ છે. અહીંયા અમારે વિડીયો શૂટિંગ કરે છે. તો અહીંયા પરિણભાઈ અમારે તો ગાડી હા પરિણભાઈ હવે ત્યાં જવાનું છે પછી ટાઈમ રહે તો કદમગીરી જવાનું છે એમને તો ટાઈમ રહે તો હાલો મંદિરે પહોંચી જાય. તમને અંદર જઈને તમે દર્શન કરાવું આખો તમને મંદિર બતાવું કઈ રીતનું છે. તો જઈએ છીએ અંદર પહેલા તો પોલ અહીંયા ગળદીનો છે અંદર. અહીંયા પેલા આપણે કાલ ભૈરવ દર્શન કરી પછી તમને અંદર બતાવો. આ બધું મંદિરમાં મસ્ત મજાનું છે મોટું. હજી ટાઈમ રહેશે તો કદમગીરી જવાનું છે ને આપણે તમને બધા આપણે તો જગ્યા નથી પહેલી વાર જવાનું છે. ત્યારે તમને પેલા દર્શન કરાવો આ બધું અંદર જઈને. તો વિડીયો ખેડ સુધી બનાવ્યો હતો. આજ તમને ખૂબ મજા આવશે. અને આજ છે નાગપંચમ 2 દિવસ પછી સાતમ છે. તો ગ્રુપ દ્વારા ચડાવો લીધો છે. તો આપણે જવાનું છે શું કહેવાય રામ ભગવાનની જાણ લઈને જવાનું છે. તો ના પણ તમને વિડીયોમાં બતાવીશ. ના પણ તમે શું કહેવાય એ વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. આપણે આરે 15 ઓગસ્ટ વખતે છે તો એ બધું એક સાથે પ્રોગ્રામ ભેગો થાય. અત્યારે બધા દર્શન હું કરી લઈએ. ચાલો તો જઈએ છીએ મિત્રો આપણે માથે દર્શન કરવા માટે. નીચે દર્શન કરી લીધા છે. હવે ઉપર જઈએ છીએ નવોદય પાછળ હાલ આવે છે. તો ને દર વખતે આપણે મેળામાં વખતે આવ્યા હતા શું કહેવાય કે મેળાનો પ્રોગ્રામ હોય એટલે ગળદીનો હોય એટલે માથે આપણે શું કહેવાય સ્પીડમાં આપણે આવી કે નહીં એટલે વિડીયો તમે નતા આવ્યા. એટલે અત્યારે તમને આપણો આખું બતાવું અહીંયા મંદિરે બાપા સીતારામનું મંદિર. અંદર ફોટા પડે લગભગ મને છે જ થી. તો અહીંયાથી તમને બહારથી બધું બતાવી દઈશ. આખો અંદર માહોલ તો બહુ સારો છે પણ વિડીયો શૂટિંગ બનાવીશ તમને બહારથી બતાવી દો.
ચાલો અંદર જઈએ. શૂટિંગ કરવાનો પ્રયત્ન કર્યો પણ ના, નીચે શૂટિંગ કરવાની મનાઈ હતી. તો અહીંયા છે આપણે રામજી ભગવાનનું મંદિર છે, અહીંયા તમે દર્શન કરાવી દો. અને અહીંયા આખું જગ્યા બહુ મોટી છે ને તમે જોઈ શકો છો. આપણે ઉપર બીજા માળા આવી ગયા છીએ. નીચેના માળા શૂટિંગ કરવાની મનાઈ હતી. તો અહીંયાનો આખો તમે ઉપરથી જોવા તમે આખું આરસવાળાનું બનાવેલું છે ને ડિઝાઇનનું બધું મસ્ત કરેલું છે. અહીંથી તમે જોઈ શકો છો. આપણે અત્યારે બીજા માળા છીએ ને વાતાવરણ ખૂબ એનું શાંત છે. તો તમે જો આવો તો જરૂરથી એકવાર બગદાણા દર્શન કરવા આવજો, તમને પણ મજા આવશે. અને હવે બસ આપણે શું કહેવાય તો અહીંયાથી તમને બતાવો આખો વ્યૂ. ને અહીંયાથી નજારો પણ જોવાની મજા આવે એમ છે. પણ અહીંયા દરવાજો છે એટલે અહીંયા દેખાય નહીં કાંઈ તમને. તો અહીંયાથી બધું આખું વાતાવરણ તમને બતાય છે આ રીતનું. તો પેલા આટા મારી કરી કે બધું નીચે બધું. જો મિત્રો આ બહારનો નજારો આખો અહીંયાથી. તો અહીંયાથી પછી સીડી આવી જશે નીચે વધારવાની. બાકી તમને જોઈ શકો છો અહીંયાથી આ બધું વ્યૂ આખો બહુ મસ્તનો છે, તમને બતાતું રહેશે. ને થોડા ઘણા વાગલા ને એવું છે અહીંયા બધા. જો ફોટા બધાને ફોટા શૂટિંગ કરવા આવેલા, પગેલા આવેલા નથી અહીંયા. તો હવે પાછા નીચે જઈએ બધા. પરિણભાઈ બધા નીચે છે હજી. એ ખબર નહીં, પણ હવે આપણે જઈએ નીચે. તો નીચે જઈને પાછા તમને શું કહેવાય પ્રસાદીને લેવા જાઉં પછી પાછા. ને જવાનું છે એ લગભગ કદમગીરી મેળ જવા થાય તો ના પણ આખો તમને બતાવી દઉં વિડીયો ખેતરથી બને. મિત્રો આપણે માથેજીને ગયા પણ આબુ ખબર નથી. પાછા આબુ જઈએ છે પગ રાખવા, દર્શન કરવા જઈએ. હાલો બધીથી આ બાજુ અત્યારે તો કીર્તન મંડળ હાલે છે તે જોઈ શકો છો તમે. ધ્યાન મંદિર. મિત્રો બધે દર્શન કરી લીધા. ફાઇનલ આવી જાય છે હવે આપણે ભોજનાલય તરફ. કેમ કે હવે ક્યારના આમ તમારા મારી પાણીનું પીન જાય પ્રસાદી લેવા માટે. આપણે ભોજન કરવાની આપણે પ્રસાદી લેવા છે તો જઈએ અંદર પ્રસાદીને લેવા. તો આવી જાય છે ભોજનશાળામાં આપણે બધા જો પ્રસાદી લેવા માટે. ભોજનાલય આપણે કંઈ નાનું નથી, બહુ મોટું છે. ભોજનાલય પેલા ભોજન કરીએ સારો આવે. જો પૂર્ણિમાના દિવસે અહીંયા ખૂબ મોટો મેળો હોય છે અને જો તમે કદાચ આવો તો આ બાપાથી તમે દર્શન કરવા આવો તો પ્રસાદ જરૂર લેવા આવજો. કેમ કે અહીંનો પ્રસાદ બધા એમ કરાય પ્રસાદ જરૂર આવતા જ હોય છે, એટલે જરૂરથી આવજો. તો હવે આપણે પ્રસાદ લઈએ સાથે. તો ફાઇનલી મિત્રો પ્રસાદ આવી ગઈ છે. પ્રસાદીને લઈને જવું આવી જાય છીએ. ત્યારે બસ ઘડીક આરામ કરી પછી પાછા બધું લઈ ફરવા. તો બધી અન્ય તો પ્રસાદી આવીએ, બધા પ્રસાદી લે છે. તો આ રાહ ગઈ બધા. ફાઇનલી મિત્રો તો આપણે નીકળી ગયા છીએ બગદાણાથી કદમગીરી જવા માટે. તો અત્યારે તો વરસાદ શરૂ છે. બધા બબે વાર બધા નાઈ નાખ્યા છે અને ફાઇનલી તો જઈએ છીએ. કદમગીરીનો ડુંગરો દેખાય છે અહીંયાથી. તો ફાઇનલ મિત્રો આપણે કદમગીરી ઉપર ભાવ ભૂગી ગયા છીએ. તો અહીંયા તમને નજારો બતાવી દો. બધા ઉતરી હવાને લીધે હમણાં માથે ચડી બાજુ એટલે મંદિરે દર્શન કરીએ પછી આખો તમને નાનો નજારો બતાવો. હાલો તો ફાઇનલી મિત્રો આપણે કદમગીરી મંદિર પાસે પહોંચી ગયા છીએ. આખો વ્યૂ તમને બતાવી દીધો કેવી રીતનો છે. એટલો ઢાળ શ્રીને આવ્યા છીએ. પાછળ ઘણા આવે છે, થાકી જાય એટલે છેડા હતી. તો પ્રિન્સભાઈ જરા અમારે
જઈએ છીએ અંદર આપણું પગે લાગવા માટે ને અહીંયા વાવ જેવું કંઈક છે અંદર શું છે કાંઈ એટલું બધું માતાની ગુફા છે અંદર જઈ અંદર તો આ રીતનું છે મિત્રો આ રીતનું અંદર રાખવું છે પાછા બહાર નીકળીએ ધ્યાન રાખવું પડે એમ છે ને પ્રામમાં છે ને તો ગઈ પાછા માથે આવી ગયા છે પાછા બહાર તો અંદર જઈને પાછા આવી છીએ બહાર આપણે હવે હા એ દેખા દે હાલો ને આ છે શરણ પગલા તો તમારે ચોમાસામાં ક્યાંક ફરવા આવવાની બહુ ઈચ્છા હોય તો આવજો કદમગીરી મજા આવશે ખૂબ એનો વ્યૂ બહુ મસ્તીનો છે ને વાતાવરણ ખૂબ મજા આવું છે બતાવ્યું છે તમને તો મિત્રો કદમગીરી એ બધા ફોટો શૂટિંગ ને બધું કરી લીધું છે કેમ પણ મજા આવી ગયા હવે મોજ આવી તો બે માણસ ફરવા આમ બધાને ખૂબ મજા આવી ગઈ છે યાર થાકી જા કેમ થાક લાગો હાલી ના થાકી જઈ ને હાલી ના બોલર ઠેઠો ચડાવ્યો અમારા પરિભાઈ ઠેઠ આખો રસ્તો એવો હતો તો બોલર ચડાવી દીધો માથે ડ્રાઈવર એવી છે થોડાક મજા આવી બધાને મજા આવી ફરવાની કે તો હવે ઘેરે લાવવાનું છે હવે તો નીકળી બધા ખાવાની લીધે બધા ફોટો શૂટિંગ એવું કરે છે હો પાણી તો ફાઇનલી તો મિત્રો હવે અહીંયા કદમગીરીથી નીકળી છે ઘરે જવા માટે ને હવે ઘરે મળી કેમ કે વિડીયો ખૂબ લાંબુ કરવો નથી ને આ બધું તો અમારે આપણે રીસી વરસાદનું વાતાવરણ ખૂબ જામ્યું છે વચ્ચે વરસાદને એવું આવશે એવું લાગે છે તો ફાઇનલી અમે નીકળી ઘર બાજુ અને ઘરેની પાછા વિડીયોમાં મળીએ બનાવ્યા વિડીયોમાં ઠેઠ સુધી તો ફાઇનલ મિત્રો તો 4 વાગ્યા છે સાંજના 7:30 ને અત્યારે ફાઇનલ હવે ઘરે પહોંચી ગયા છીએ ને આ વરસાદ વર્ષમાં આવ્યો તો બહુ તને પછી તે પાછા નીકળ્યા ત્યારે વરસાદ આવ્યો હતો એટલે પલ્લી ગયા હતા તો ઘરે આવીને બધા કપડા બપડા ફ્રેશ ને બધો ફ્રેશ થઈ ગયા ને હવે બધા બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો જમી લઈ તો બસ આજનો વેલોકનો વિડીયો આજે સુધી હતો ને આજે છે લાગપાસમ ને પરમ દિવસે જાતું છે એટલે રામ ભગવાનની દાળ લઈને જવાનું છે તો એનો વિડીયો પણ આપણે મેકશું એ પણ તમે જોવાનું ભૂલતા નહીં તો મળીશું ફરીથી નવા વેલો સાથે ત્યાં સુધી બધાને જય રામ આપી